મેડિકલ કાર્ય। તો અરવલ્લીની વાત કરીશું। અરવલ્લી જિલ્લામાં ધનસુરા તાલુકાના વડગામમાં થયેલી લૂંટની ઘટનાનો પોલીસે ભેદ ઉકેલી લીધો છે। બુકાની ધારી 6 શખ્સોએ છરી અને અન્ય ધારદાર હથિયારોની અણીએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઉચ્ચ અધિકારીઓએ તેમજ એલસીબી અને એસઓજીની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। સતત તપાસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે લૂંટના બનાવમાં સંકળાયેલા કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા અને તપાસ દરમિયાન ખુલ્યું કે આ જ ટોળકી દ્વારા બાયડના આમોદરા ગામમાં એક વેપારી પાસે લૂંટ ચલાવવામાં આવી હતી। ત્યાં 5 જેટલા આરોપીઓએ વેપારીના હાથ પગ બાંધીને આશરે ₹20,000ની લૂંટ ચલાવી હતી અને અરવલ્લી પોલીસે આ તમામ આરોપીઓને કાયદાનું ભાન કરાવતા તેમને જાહેરમાં ધનસુરા ગામમાં સરઘસ કાઢ્યું હતું। તારીખે નવરાત્રિ દરમિયાન અહીંયા બાયડ પાસે વડાગામ કરીને એરિયા છે, ત્યાં એક ફાર્મ હાઉસમાં 6 વ્યક્તિઓએ આવી અને લૂંટ કરેલી અને આ લૂંટમાં એલસીબી, ધનસુરા પોલીસ સ્ટેશનની ટીમ, એસઓજીની ટીમ એવી અલગ અલગ ટીમો કામે લાગેલી અને આજે અમે એમાંથી 6 આરોપીઓ, ટોટલ 3,30,000ની લૂંટ થઈ હતી અને 6 આરોપીઓ અને લૂંટનો મુદ્દામાલ અમે કબજે કરી લીધા છે। આજે આરોપીઓ છે એ બધા ધનસુરા ગામના જ છે। મુખ્ય આરોપીમાં પ્રકાશ વસાવા, સંજય વસાવા, કેતનભાઈ રાવળ, કરણ વસાવા, કિશન વસાવા અને સંજય ડાયમા, ટોટલ 6 આરોપીઓ છે। આ 6 આરોપીઓએ લૂંટ કર્યા પછી એમના જ ગામમાં લૂંટ કરી અને લૂંટ કર્યા પછી લૂંટનો જે પણ કપડાં એણે મોઢામાં બાંધવામાં યુઝ કરેલા એને સળગાવી નાખી અને લૂંટનો ભાગ પાડી 50,000 રૂપિયા વેચી અને પછી પોતપોતાના કામ ધંધે નીકળી ગયા હતા। 6માંથી 3 આરોપી અમે ગામમાંથી પકડ્યા છે, 1 આરોપી હોસ્પિટલથી પકડ્યો છે અને 2 આરોપી અમે જૂનાગઢથી પકડ્યા છે। ટોટલ 6 આરોપીઓ અને મુદ્દામાલ સાથે એલસીબીની ટીમ, ડીવાયએસપી શ્રી વાઘેલા, એસઓજીની ટીમ અને ધનસુરા પોલીસ સ્ટેશનની ટીમ તમામને અમે અભિનંદન પણ આપીએ છીએ। આ લોકોની પહેલી છોડી હતી કે અગાઉ પણ કોઈ ગુનાઓ નથી? આ જે 6 આરોપી છે અગાઉ 2021માં વાયર ચોરીના ગુનામાં 6 આરોપીઓ એક સાથે મળી અને જે ખેતરમાં વાયર હોય એ વાયરની ચોરી કરેલી હતી અને અત્યારે ત્યાર પછી 4 વર્ષ પછી એમણે આ એક રેકી કરીને આ જગ્યાએ એમણે અગાઉ રેકી પણ કરેલી 1 દિવસ અગાઉ અને રેકી કરીને આ લૂંટની હથિયાર સાથે લૂંટની એણે ગુનો કરેલો।